વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે વિવિધતાની પેટર્ન એટલે કે પેટર્ન ઓફ બાયોડાયવર્સિટી અક્ષાંશીય ઢોળાંશ અનુસાર અને ત્યાર પછી જાતિ વિસ્તાર સંબંધો સ્પીસીસ એરિયા રિલેશનશિપ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એની વાત કરી હતી કે જેમ જેમ વિસ્તાર વધે છે એમ એમ જાતિ વિવિધતા વધે છે પણ અમુક મર્યાદા સુધી જ. અને આ ગ્રાફ જે છે એ લંબચોરસ અતિવલય રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલસ પ્રકારનો મળે છે. લોગ સ્કેલમાં સીધી રેખા મળે છે. બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે અને z નું મૂલ્ય ઢાળનું મૂલ્ય જે છે આપણે અલગ અલગ બાબતો માટે ભણ્યા હતા એ z નું મૂલ્ય પણ તમારે યાદ રાખવાનું છે. આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે નિવસન તંત્ર માટે જે વિવિધતાનું મહત્વ, ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પીસીસ ડાયવર્સિટી ટુ ધ ઇકોસિસ્ટમ, કે કોઈ પણ નિવસન તંત્ર છે તો શું નિવસન તંત્રની સ્ટેબિલિટી માટે, નિવસન તંત્રની સ્થિરતા માટે જાતિ વિવિધતા જરૂરી છે કે કોઈ પણ નિવસન તંત્રની અંદર જાતિ વિવિધતા વધુ છે તો એની સ્ટેબિલિટી અન્ય નિવસન તંત્ર જ્યાં જાતિ વિવિધતા ઓછી છે એની કમ્પેરિઝનમાં કેવી હશે, વધુ હશે, ઓછી હશે? તો પ્રશ્ન અહીંયા એ છે કે શું સ્પીસીસ ડાયવર્સિટી એટલે કે જાતિ વિવિધતા જે છે એ નિવસન તંત્ર ઉપર કોઈ અસર કરે છે કે નહીં? તો ચાલો જોઈએ. શું કોઈ સમુદાયમાં જાતિ સંખ્યા ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્વપૂર્ણ બાબત છે? આ એક સવાલ છે જેના માટે પરિસ્થિતિવિદો એક ચોક્કસ જવાબ આપી શક્યા નથી. ઘણા દાયકાઓ સુધી પરિસ્થિતિવિદો એવું માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિ ધરાવતા સમુદાયો કરતા વધારે સ્થિર વલણ ધરાવે છે, જે એક રીતે સાચું પણ છે કે જે વિસ્તારની અંદર વધુ જાતિઓ હશે એની સ્ટેબિલિટી ઓછી જાતિ ધરાવતા વિસ્તાર કરતા વધારે હશે. એક જૈવિક સમુદાય માટે સચોટ રીતે સ્થિરતા શું છે? પરીક્ષામાં પૂછાઈ ગયેલું એમસીક્યુ કે કોઈ પણ જૈવિક સમુદાય માટે સ્થિરતા, સ્ટેબિલિટી શું છે? તો તમને પરીક્ષામાં પૂછે એક સ્થિર સમુદાય કોને કહી શકાય, એક સ્થિર સમુદાયની લાક્ષણિકતા શું હોઈ શકે? તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે એક સ્થિર સમુદાય તેની ઉત્પાદકતામાં વર્ષે વર્ષે વધુ ફેરફાર, ઘણો ફેરફાર, વધુ વિવિધતા થવો જોઈએ નહીં. બરોબર? પહેલી લાઈન કે એક સ્થિર સમુદાય તમે કોને કહેશો, એક સ્ટેબલ કમ્યુનિટી તમે કોને કહેશો? તો પહેલી બાબત તેની ઉત્પાદકતામાં, પ્રોડક્ટિવિટીમાં, આ વર્ષે પ્રોડક્ટિવિટી આટલી હતી તો બીજા વર્ષે એ નિવસન તંત્રની એ સમુદાયની ઉત્પાદકતા એની આજુબાજુની જ હોવી જોઈએ. કોક વર્ષે ઉત્પાદકતા ખૂબ વધી જાય, બીજા વર્ષે ઉત્પાદકતા ખૂબ જ ઘટી જાય, એવું ના થવું જોઈએ. તો પહેલી બાબત કઈની બાબત? પ્રોડક્ટિવિટી, કે કોઈ પણ નિવસન તંત્રની પ્રોડક્ટિવિટીમાં, ઉત્પાદકતામાં બહુ લાંબુ વેરિએશન ન હોવું જોઈએ. વર્ષે વર્ષે લાંબુ વેરિએશન ના થવું જોઈએ. માઇનોર ફેરફાર જે છે ચાલશે. બરોબર છે? પહેલી બાબત. બીજી બાબત, સમયે સમયે આવનાર અવરોધકો માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત વિક્ષેપો, પછી વિક્ષેપ કુદરતી હોય કે માનવ સર્જિત હોય, એની સામે પ્રતિકારકતા અને સ્થિતિસ્થાપક હોવું જોઈએ. તો બીજી બાબત સેકન્ડ કે કોઈ પણ નિવસન તંત્ર જે છે, કોઈ પણ સમુદાયની સ્ટેબલ સમુદાય તમે ક્યારે કહેશો? તો સ્થિર સમુદાય કોને કહેવાય? કે એ સમુદાય સમયે સમયે આવનાર અવરોધકોની સામે પ્રતિરોધક અથવા તો કોઈ પ્રસંગોપાત વિક્ષેપો આવી ગયા, કુદરતી હોય કે માનવ સર્જિત હોય. બરોબર? જંગલ કાપી નાખ્યા માનવે તો માનવ સર્જિત વિક્ષેપો છે. સુનામી આવી ગઈ, વધારે પડતો વરસાદ થઈ ગયો, વધારે પડતી ગરમી પડી ગઈ, કુદરતી વિક્ષેપો છે. તો એની સામે ટકી રહેવા માટે પ્રતિકારક અને સ્થિતિસ્થાપક હોવું જોઈએ. અને નંબર 3, ત્રીજી બાબત, વિદેશી જાતિઓના આક્રમણ સામે પ્રતિરોધક હોવું જોઈએ. વિદેશી જાતિઓના આક્રમણ સામે પ્રતિરોધક હોવું જોઈએ. તો 3 બાબત વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે કે એક જૈવિક સમુદાય માટે સ્થિરતા શું છે, વોટ ઇઝ સ્ટેબિલિટી. બરોબર? કોઈ પણ સમુદાયને તમે સ્ટેબલ સમુદાય ક્યારે કહી શકો કે ભાઈ આ નિવસન તંત્ર જે છે, આ સમુદાય જે છે, આ વિસ્તાર જે છે એ સ્થાયી વિસ્તાર છે, સ્ટેબલ કમ્યુનિટી છે, સ્થિર સમુદાય છે, એવું તમે ક્યારે કહી શકો? તો પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે એક સ્થિર સમુદાયની લાક્ષણિકતાઓ શું હોઈ શકે અથવા તો શું હોવી જોઈએ? તો પહેલી લાક્ષણિકતા કઈ? કે દરેક સમુદાય, બરોબર, કોઈ પણ સમુદાય, કોઈ પણ નિવસન તંત્રની ઉત્પાદકતામાં વર્ષે વર્ષે લાંબો ફેરફાર ન હોવો જોઈએ. બરોબર છે? ઉત્પાદકતા જે છે લગભગ સમાન રહેવી જોઈએ દર વર્ષની. બીજી બાબત,
કે નિવસન તંત્ર જે છે એ પોતાને નુકસાન કરતા પરિબળો સામે પ્રતિકારકતા દાખવતું હોય એવું હોવું જોઈએ. એની ઉપર કોઈ પણ પ્રકારના કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ આવે, વિપદા આવી પડે તો એની સામે એનો પ્રતિકાર કરવામાં અને એની સામે ટકી રહેવા માટે, સ્થિતિસ્થાપકતા જાળવી રાખવા માટે, સ્ટેબિલિટી જાળવી રાખવા માટે એ સક્ષમ હોવું જોઈએ. અને ત્રીજી બાબત, વિદેશી જાતિઓ જે અત્યારે હતી નહીં એવી કોઈ બહારથી કોઈ વિદેશી જાતિ નિવસન તંત્રમાં કે સમુદાયમાં દાખલ થાય તો વિદેશી જાતિઓના આક્રમણ સામે પણ ટકી રહેવા માટે સક્ષમ હોવું જોઈએ. તો આ ત્રણ બાબતો જે છે એ શું છે, કોઈ પણ નિવસન તંત્રની સ્થિરતાના પેરામીટર સૂચવે છે, સ્થિરતાના પરિબળો છે કે ભાઈ સ્થિરતાના માપદંડ શું હોઈ શકે. તો અથવા તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે કોઈ પણ જૈવિક સમુદાય માટે સ્થિરતા એટલે શું, કોઈ પણ જૈવિક સમુદાયને તમે સ્થિર સમુદાય, સ્ટેબલ કમ્યુનિટી ક્યારે કહી શકો, તો આ ત્રણ બાબત એની પાસે હોય તો એને તમે સ્ટેબલ કમ્યુનિટી કહી શકો. પહેલી બાબત કઈ છે, ઉત્પાદકતામાં વર્ષે લાંબો ફેરફાર ન હોવો જોઈએ. બીજી બાબત, કુદરતી કે માનવ સર્જિત વિપદાઓ આવી પડે તો એની સામે ટકી રહેવા માટેનો પ્રતિકાર કરવા માટે સમુદાય સક્ષમ હોવો જોઈએ. ત્રીજી બાબત, વિદેશી જાતિઓના આક્રમણ સામે પણ ટકી રહેવા માટે સક્ષમ હોવું જોઈએ. તો આ ત્રણ બાબતો જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાની છે. બરોબર, આગળ વધીએ. બરોબર, તો આ એક એમસીક્યુ અહીંયા એક થઈ એમસીક્યુ યાદ રાખવાનો છે. હવે આપણે એ જાણતા નથી કે લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ સાથે કેવી રીતે જોડાયેલા છે. હવે નવો પ્રશ્ન આપ્યો કે ભાઈ આ જે લક્ષણો જે છે એ સ્થિર સમુદાયના છે. કોઈ પણ સમુદાય સ્થિર સમુદાય હોય તો એની અંદર આ પ્રકારના લક્ષણો હોય તો, અને આ પ્રકારના લક્ષણોને કોઈ જાતિ સમૃદ્ધિ સાથે લેવા દેવા છે, સ્પીસીસ ડાયવર્સિટી સાથે કઈ લેવા દેવા છે કે વધારે જાતિ સમૃદ્ધિ હશે તો આ ત્રણ લક્ષણો જે છે વધારે જોવા મળશે, તો એની વાત કરીએ. પરંતુ યાદ રાખજો, ડેવિડ ટિલમેન વૈજ્ઞાનિકનું નામ છે, ડેવિડ ટિલમેન નામના વૈજ્ઞાનિકે શું કર્યું, તો પ્રયોગશાળાની બહાર થોડા વિસ્તારો, ભૂખંડો પર કરવામાં આવેલા લાંબા સમયના નિવસન તંત્રના પ્રયોગો પરથી આ વિષયે કેટલાક કામચલાઉ જવાબ પૂરા પાડે છે. ડેવિડ ટિલમેને શું જોયું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો કુલ જીવભારમાં ઓછો ફેરફાર દર્શાવતા હતા અને તેઓએ તેમના પ્રયોગોમાં એ પણ દર્શાવ્યું કે વધતી જતી વિવિધતાએ ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપે છે. આ સ્ટેટમેન્ટ પરીક્ષામાં પૂછાય છે કે વધતી જતી જાતિ વિવિધતા સારી ઉત્પાદકતા અપાવે છે એવું વિધાન કોને આપ્યું, ડેવિડ ટિલમેને. એટલે ડેવિડ ટિલમેને શું જોયું કે ડેવિડ ટિલમેને એવું કર્યું કે નાના વિસ્તારોની અંદર, નાના ભૂખંડોની અંદર એને અભ્યાસ કર્યો અને અભ્યાસ કરતા એવું જાણવા મળ્યું કે ભાઈ જો કોઈ ભૂખંડની અંદર, જો કોઈ વિસ્તારની અંદર વધુ જાતિ વિવિધતા હોય તો વધુ જાતિ વિવિધતા જે છે એ વધુ જીવભાર ઉત્પન્ન કરે છે, વધુ ઉત્પાદકતા આપે છે અને વધુ ઉત્પાદકતા હશે તો નિવસન તંત્ર સ્ટેબલ રહેશે. તો આપણે એક તારણ સુધી શું પહોંચ્યા કે ભાઈ જો કોઈ વિસ્તારની અંદર જાતિ વિવિધતા વધુ હોય તો એ નિવસન તંત્ર, એ વિસ્તાર જે છે એ સ્ટેબલ હોય છે. એટલે વધતી જતી જાતિ વિવિધતા નિવસન તંત્રને સ્ટેબિલિટી એટલે કે સ્થાયીતા, સ્થિરતા પ્રદાન કરે છે. તો યાદ રાખવાનું છે સ્ટેટમેન્ટ, વધતી જતી વિવિધતા ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપે છે એવું વિધાન કોને આપ્યું, ડેવિડ ટિલમેને. એક આ સેન્ટેન્સ. બીજું તમારે શું યાદ રાખવાનું છે, તો બીજું તમારે યાદ રાખવાનું છે કે વધતી જાતિ વિવિધતા, જો કોઈ વિસ્તારની જાતિ વિવિધતા વધુ તો એ નિવસન તંત્ર જે છે એ વિસ્તાર જે છે એની સ્થાયીતા વધુ. આવું પણ કહેનાર કોણ છે, ડેવિડ ટિલમેન. બરોબર છે. તેમ છતાં ત્યાર પછી વિધાન એવું કીધું છે, તેમ છતાં આપણે સંપૂર્ણપણે એ જાણતા નથી કે જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને સારો અને તંદુરસ્ત બનાવી આપવામાં સહયોગ આપે છે. પણ એ સાચું છે. આપણને ખ્યાલ છે કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જે વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવ જાતિના લાંબા અસ્તિત્વ અને જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. આ સમયમાં જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ આપણે જાતિઓ ગુમાવી રહ્યા છીએ ત્યારે કોઈ કદાચ પૂછે કે જો કેટલી જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્વની છે? જો પશ્ચિમ ઘાટના વૃક્ષ ઉપર જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશા માટે વિલુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના નિવસન તંત્રમાં કોઈ ફેરફાર પડે? પડે જ. પૃથ્વી ઉપર કીડીઓની 20,000 જાતિઓની બદલે માત્ર 15,000 જાતિઓ જ વધે તો આપણા જીવનની ગુણવત્તા ઉપર કેવી રીતે અસર કરે? અસર કરશે, પણ અમુક અસર કેવી હોય? અમુક અસર કેવી હોય તો કે રોગના ચિહ્ન જેવી હોય કે શરૂઆતમાં તમને રોગના સામાન્ય લક્ષણો દેખાય અને જ્યારે લાસ્ટ સ્ટેજે પહોંચી જાય ત્યારે આપણને એની નુકસાનગ્રસ્ત અસરોની ખબર પડે. એવું જ કંઈક અહીંયા છે કે કીડીઓની 20,000 જાતિઓમાંથી 15,000 જાતિ થઈ જાય તો મનુષ્ય જાતિને ડાયરેક્ટ કોઈ ઇફેક્ટ નહીં આવે, પણ એની અસર
આપણા જીવન ઉપર થશે ને થશે, પણ એની અસર જે છે આપણને લાંબા ગાળે જે છે દેખાશે, બરોબર. કારણ કે દુનિયાની દરેક જાતિ જે છે, બરોબર, એમાં મનુષ્ય આવી ગયો, દુનિયાની દરેક જાતિ જે છે એ પૃથ્વી ઉપર ચાલતા જીવન ચક્રમાં કોઈના કોઈ રીતે પોતાનો ફાળો આપે છે. જે રીતે મનુષ્ય મહત્વનો છે એ જ રીતે પૃથ્વી માટે દુનિયાનો દરેક સજીવ મહત્વનો છે. તો દુનિયાનો કોઈ પણ સજીવ પૃથ્વી ઉપરથી લુપ્ત થશે તો એની અસર પૃથ્વીના સમગ્ર નિવસન તંત્રોમાં ચાલતા ચક્રો ઉપર થાય જ, બરોબર. પણ એ અસર જે છે નજીવી હોય, બરોબર છે, કેવી હોય, કેવી રીતે થાય, બરોબર, એની સમજાવવા માટેનું એક અહીં તમને પ્રેક્ટિકલ આપેલું છે, ઉદાહરણ આપેલું છે, બરોબર, કે ભાઈ કોઈ પણ જાતિ જશે તો એની અસર આપણને થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, બરોબર, એનું સમજાવવા માટે તમને ઉદાહરણ આપ્યું છે. એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે જો આવા સરળ પ્રશ્નનો કોઈ સીધો જવાબ નથી, પરંતુ સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ વૈજ્ઞાનિકનું નામ છે પોલ એહરલિચ, બરોબર, દ્વારા ઉપયોગમાં આવેલ એક સિદ્ધાંતનું નામ છે ધ રિવેટ-પોપર હાઇપોથિસિસ. યાદ રાખજો, તો રિવેટ-પોપર પૂર્વધારણા, રિવેટ-પોપર હાઇપોથિસિસ. સ્ટેનફોર્ડના કોને આપ્યો તો રિવેટ-પોપર હાઇપોથિસિસ? ધ રિવેટ-પોપર પૂર્વધારણા કોને આપેલી છે? પોલ એહરલિચ, બરોબર. સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ, સ્ટેનફોર્ડ ઇકોલોજિસ્ટ પોલ એહરલિચે એક શું કીધું? હાઇપોથિસિસ, એક બાબત, એક સિદ્ધાંત આપ્યો, અથવા તો એક બાબત તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. શું સમજાવ્યું? માની લો કે તમે એરોપ્લેનમાં બેઠા છો, પરિવાર, એક વિમાન જેવા નિવસન તંત્ર એક વાયુયાન જેવું છે જેમાં તમે મુસાફરી કરી રહ્યા છો. મતલબ એક નિવસન તંત્રને તમે સમજી લો શું? માની લો કે તમે એક વિમાનમાં બેઠા છો અને વિમાન શું છે? એક નિવસન તંત્ર છે, બરોબર છે. હવે વિમાન જે છે એના બધા જ ભાગો હજારો ખીલીઓ એટલે કે રિવેટ એટલે કે સ્ક્રૂ ના જાતિઓના ઉપયોગ દ્વારા એક સાથે જોડવામાં આવે છે. વિમાન જેમાં તમે બેઠા છો તો વિમાનને શું ગણો? વિમાન એક નિવસન તંત્ર છે. હવે આખું વિમાન વ્યવસ્થિત રીતે ચાલે, હવામાં વ્યવસ્થિત રીતે ઉડી શકે, સરખું ટેક ઓફ કરે, સારી રીતે લેન્ડ કરે, એની માટે એનું સ્ટ્રક્ચર આખું બનેલું છે. એ સ્ટ્રક્ચર બનાવવા માટે હજારો તમે શું વાપરી છે? ખીલી, સ્ક્રૂ, રિવેટ્સ, બરોબર. અને અહીંયા વિમાનને તમે નિવસન તંત્ર ગણતા હો તો વિમાનના દરેક સ્ક્રૂ કે દરેક ખીલી કે દરેક રિવેટ્સ એ તમારા માટે શું છે? એક જાતિ છે. તો પરીક્ષામાં પૂછાય છે કે વિમાનને એટલે શું? તો કે વિમાનને કોની સાથે સરખાવો છો તમે? નિવસન તંત્ર સાથે. અને વિમાનનું નિર્માણ કરવા માટે રખાયેલી ખીલી, એના નિર્માણમાં જે સ્ક્રૂ તમે ફિટ કરેલા છે એ બધા સ્ક્રૂ એક ગણી લો, એક જાતિ તરીકે ગણી લો. હવે આગળ, જો વિમાનના દરેક મુસાફરો તેમાં જડેલી એક ખીલી ખોલીને તેમના ઘરે લઈ જવાનું શરૂ કરે એટલે જાતિ લુપ્ત થઈ રહી છે. ત્યારે શરૂઆતમાં વિમાનની સુરક્ષાને અસર નહીં થાય, કારણ કે નિવસન તંત્રની ક્રિયાશીલતામાં પહેલા કોઈ ફેર નહીં પડે. પરંતુ વધુને વધુ ખીલીઓ ખોલીને દૂર કરવામાં આવે તો એક સમય એવો આવશે કે વિમાન જોખમી રીતે ભાંગી પડશે, બરોબર. અંદર બેઠેલા મુસાફરો જે છે રોજ એક સ્ક્રૂ ખોલી બે હતા મુસાફરો સ્ક્રૂ ખોલી ઘરે લઈ જાય. અહીંયા સ્ક્રૂ ખોલવાનો મતલબ છે જાતિઓ લુપ્ત થઈ જાય છે. તો શું થાય? શરૂઆતમાં કોઈ અસર નહીં થાય, કારણ કે શરૂઆતમાં 2 સ્ક્રૂ નીકળે, 4 સ્ક્રૂ નીકળે, તો એને કારણે વિમાનને કોઈ ફરક નહીં પડે. મતલબ શરૂઆતમાં થોડી જાતિઓ દૂર થશે, બરોબર, તો નિવસન તંત્રને કોઈ ફેર નહીં પડે, સીધો ફેર નહીં પડે, બરોબર. પણ વધુને વધુ જાતિઓ દૂર થતી જાય, વધુને વધુ સ્ક્રૂ નીકળતો, એક સમય વિમાન કેવું થશે? નબળું પડવા મળશે, એક સમય ક્રેશ થઈ જાય એવું પણ બની જશે. બીજી બાબત એ પણ સાથોસાથ એ પણ મહત્વનું છે કે કયો રિવેટ કાઢીને તમે આવ્યા છો, કયો સ્ક્રૂ નીકળેલો છે. સીટનો કાઢ્યો હોય તો કોઈ પ્રશ્ન, પણ એન્જિનના કોઈ પાર્ટનો સ્ક્રૂ નીકળી જશે તો શું થશે? તાત્કાલિક અસર થશે, બરોબર. તો સાથોસાથ એ પણ મહત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવ્યો છે તે પણ નિર્ણાયક કે અંતિમ જોખમી હોઈ શકે છે. વિમાનની અંદરની બાજુ એટલે કે બેઠકો કે બારી પરના થોડાક રિવેટ્સની નુકસાની કરતા તેની પાંખો, એની જે વિંગ્સ જે છે એની ઉપર રહેલા રિવેટ્સની ખોટ કે નુકસાની સલામતી માટે ગંભીર છે. અહીંયા વિમાનની પાંખોના રિવેટ્સ અહીં નિવસન તંત્રની મુખ્ય જાતિઓ સાથે તુલના કરી શકો છો, બરોબર. તો સમજાવવાનું શું કીધું છે કે પ્રશ્ન આપણો એવો હતો કે જાતિઓ દૂર થશે તો શું નિવસન તંત્રને કોઈ અસર થશે? ડાયરેક્ટ અસર થશે, ઇનડાયરેક્ટ અસર થશે? તો એ સમજાવવા માટે તમને કંઈ ઉદાહરણ આપ્યું છે પોલ એહરલિચ નામના વૈજ્ઞાનિકે. રિવેટ-પોપર હાઇપોથિસિસ એનું નામ છે. રિવેટ-પોપર હાઇપોથિસિસ સિદ્ધાંત કે તમે એક વિમાનમાં બેઠા છો, વિમાનને તમે નિવસન તંત્ર ગણી લો. વિમાન જે છે ઘણા બધા સ્ક્રૂ દ્વારા બનેલું છે, ભેગા થઈને બનેલું છે, તો સ્ક્રૂને તમે નિવસન તંત્રની જાતિ તરીકે ગણી લો.
હવે તમે વિમાનમાંથી સ્ક્રૂ કાઢ્યા કરો બરોબર, તો શરૂઆતમાં સ્ક્રૂ નીકળશે તો વિમાનની શરૂઆતમાં કોઈ અસર નહીં થાય બરોબર. એટલે એ જ રીતે નિવસન તંત્રમાંથી જાતિઓ દૂર થશે તો શરૂઆતના સ્ટેજમાં નિવસન તંત્રને બહુ અસર નહીં પડે, પણ જેમ જેમ સ્ક્રૂ નીકળતા જશે જેમ વિમાન નબળું પડતું જાય એમ જેમ જાતિઓ દૂર થતી જશે એમ વિમાન જે છે જોખમી બનતું જશે બરોબર. આ બાબત તો છે જ બરોબર. એટલે નિવસન તંત્ર બરાબર વિમાન અને નિવસન તંત્રના દરેક રિવેટ્સ બરાબર શું થશે, એક જાતિ તરીકે આપણે ગણી છે. હવે સાથોસાથ એ પણ મહત્વનું છે કે તમે કયો સ્ક્રૂ કાઢી આવ્યા છો. સીટ બેલ્ટનો કે બારીનો સ્ક્રૂ તમે કાઢશો તો વિમાનને બહુ ફેર નહીં પડે, પણ વિમાનના એન્જિનના પાર્ટો કે વિમાનની પાંખો છે એના સ્ક્રૂ તમે કાઢી આવો તો વિમાનને તાત્કાલિક અસર થશે, વધુ જોખમી થઈ જશે. તો એવું જ કંઈક નિવસન તંત્રમાં પણ છે કે નિવસન તંત્રમાં કઈ જાતિ દૂર થાય છે બરોબર, એ મહત્વનું છે બરોબર. જે પ્રમુખ જાતિઓ જે છે બરોબર, પાંખ પરનો સ્ક્રૂ એટલે નિવસન તંત્રની પ્રમુખ જાતિ, જો પ્રમુખ જાતિ દૂર થશે તો નિવસન તંત્રને તાત્કાલિક અસર થશે. તો સમજો બરોબર, જે તુલના તમને આપી છે બરોબર, થોડું રમૂજી છે. હવે ત્યાર પછીનો ટોપિક આપણે ભણીએ જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાન. જ્યારે કોઈ નવી જાતિઓ પૃથ્વીના ખજાનામાં ઉમેરો કરવામાં આવે ત્યારે તે શંકાસ્પદ લાગે છે, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. આપણા ગ્રહની જૈવ સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને આરોપી આંગણે સ્પષ્ટપણે આપણી ઉપર જ છે, માનવ પ્રવૃત્તિ તરફ ચિંતાઈ રહી છે બરોબર છે કે દુનિયા પર જાતિઓ લુપ્ત થઈ જવાબદાર કોણ છે, આપણે, આપણી પ્રવૃત્તિઓ જવાબદાર છે. માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધના પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓમાં વસાતીકરણને કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની 200 થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ. ક્યાં માનવીઓ ગયો રહેવા? ઉષ્ણકટિબંધના પ્રશાંત મહાસાગરના વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓ કે જ્યાં બરફ પડતો હતો બરોબર, બરફથી આવૃત ટાપુઓ હતા, ત્યાં પણ માણાખાઓ હતો, ત્યાં રહેવા ગયો. ત્યાં એને કોલોની બનાવી, તો ત્યાં કોલોની બનાવી એના કારણે ત્યાં બિચારા જે 200 સ્થાનિક પક્ષીઓ રહેતા હતા ને આપણી પ્રવૃત્તિને કારણે આપણે ત્યાં જવાથી આપણે કોકના ઘરમાં ધાડ પાડી, ત્યાં આપણી માટે જગ્યા નહોતી, ત્યાં આપણે જે જગ્યા કરી એટલે બિચારા 200 પક્ષીઓ જે છે લુપ્ત થઈ ગયા. કોના કારણે ગયા? મનુષ્યની કોલોનાઇઝેશનને કારણે, મનુષ્યની વસાહત રચવાને કારણે. IUCN ના રેડ લિસ્ટ, ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન ઓફ નેચર્સ એન્ડ નેચરલ રિસોર્સિસ, આપણે ફૂલ ફોર્મ અગાઉ ભણી ચૂક્યા છીએ. તો IUCN ના રેડ લિસ્ટ 2004 ના દસ્તાવેજી પુરાવા પ્રમાણે તમે આંકડા જોજો, પાછલા 500 વર્ષમાં 784 જાતિઓ જે છે એ લુપ્ત થઈ ગઈ. છેલ્લા 500 વર્ષની અંદર પૃથ્વી ઉપરથી 784 જાતિઓનું અસ્તિત્વ પૂરું થઈ ગયું, લુપ્ત થઈ ગઈ. એમાં કોણ કોણ છે? આંકડા કેમાં યાદ રાખજો. 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશીઓ, 87 વનસ્પતિઓ ટોટલ છે બરોબર. 784 જાતિઓ લુપ્ત થઈ, એમાંથી 338 પૃષ્ઠવંશીઓ હતા, 359 અપૃષ્ઠવંશીઓ હતા, 87 વનસ્પતિની જાતિઓ લુપ્ત થઈ ગઈ. હમણાં આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું એમ થઈ ગયું છે, ઘણી બધી વાર પૂછાઈ ગયેલું એમ થઈ ગયું છે. તાજેતરમાં જ હમણાં જ લુપ્ત જાતિઓના કેટલાક ઉદાહરણો તમને આપ્યા છે. ડોડો, મોરેશિયસ, ક્વેગા નામનું આફ્રિકાનું પ્રાણી બરોબર, ક્વેગા ફ્રોમ આફ્રિકા, થાઇલેશિયન ફ્રોમ ઓસ્ટ્રેલિયા, સ્ટીલર સિકાવ ફ્રોમ રશિયા, અને વાઘની 3 યાદ રાખજો ઉપજાતિ, વાઘની 3 ઉપજાતિ બાલી, જાવન અને કાસ્પિયન લુપ્ત થઈ ગઈ. પરીક્ષામાં પૂછાય છે, જોડકામાં પૂછાય છે. શું પૂછાય? એક બાજુ નામ અને એક બાજુનું ઓરિજિન કે ક્યાંનું હતું, કયા દેશની જાતિ, કયા વિસ્તારની જાતિ લુપ્ત થઈ ગઈ. તો પરીક્ષા માટે ખાસ યાદ રાખવાનું છે. તાજેતરની અંદર લુપ્ત થયેલી જાતિઓમાં ડોડો ફ્રોમ મોરેશિયસ, ક્વેગા ફ્રોમ આફ્રિકા, થાઇલેશિયન ફ્રોમ ઓસ્ટ્રેલિયા, સ્ટીલર સિકાવ ફ્રોમ રશિયા, અને વાઘની 3 ઉપજાતિ સબસ્પીસીસ બાલી, યાદ રાખજો બાલી, જાવાન અને કાસ્પિયન. આ 3 શું છે? વાઘની ઉપજાતિઓ જે છે. આ 3 જાતિઓ કુદરત ઉપરથી લુપ્ત થઈ ગઈ બરોબર. તો વેરી ઇમ્પોર્ટન્ટ MCQ જોડકા માટે યાદ રાખવાનું છે. આગળ છેલ્લા 20 વર્ષમાં 500 વર્ષમાં કેટલી ગઈ? 784. હવે છેલ્લા 2 દશકાનો તમને ટાઈમ આપ્યો છે, લાસ્ટ 20 યર્સ. છેલ્લા 20 વર્ષમાં 27 જાતિઓ અદ્રશ્ય થઈ ગઈ બરોબર. અહેવાલોનું આપણે છેલ્લા 20 વર્ષમાં 27 જાતિઓ અદ્રશ્ય થઈ. અહેવાલોનું કાળજીપૂર્વક આંકડાકીય પૃથ્થકરણ દર્શાવે છે કે જો સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી, જેમ કે ઉભયજીવીઓના કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ છે. પરીક્ષામાં પૂછે છે કે
કઈ સમુદાયના સજીવો છે, કયા વર્ગના સજીવો છે જેની ઉપર વધારે તલવાર લટકી રહી છે, તો એમાં આવશે ઉભયજીવીઓ. લુપ્તતાના ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતા એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 થી વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. બરોબર, સામનો કરી રહી છે. સૌથી વધારે તલવાર કોના ઉપર લટકે છે? ઉભયજીવી ઉપર લટકે છે. તમને પરીક્ષામાં પૂછે નીચેનામાંથી કોણ જે છે એ લુપ્તતાની ઉપર વધારે અસર કરે છે, તો કઈ જાતિ ઉપર લુપ્તતાનો વધારે ખતરો છે? તો શું આવશે? ઉભયજીવી. કેટલી જાતિઓ લુપ્ત થવાના આરે છે? 15,500. બરોબર, પ્રોબ્લેમેટિક ઉપર છે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષીઓની જાતિઓ પૈકી 12%, સસ્તનોની જાતિઓની 23% અને બધી જ ઉભયજીવીની જાતિઓના 32% અને અનાવૃત બીજધારી વનસ્પતિની 31% જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કે વિનાશના આરે આવીને ઊભી છે. તો ટકાવારી યાદ રાખવાની છે. સૌથી વધારે કોને ટકાવ? જો તમે જો સૌથી વધારે કોણ છે? ઉભયજીવી ઉપર. પહેલી તલવાર કોના ઉપર લટકી રહી છે? ઉભયજીવી ઉપર. 32% ઉભયજીવીની જાતિઓ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. ત્યાર પછી 31% અનાવૃત બીજધારીની જાતિઓ લુપ્ત થવાના અસર હેઠળ છે. ત્યાર પછી સસ્તનોની 23% જાતિઓ ઉપર તલવાર લટકે છે અને ત્યાર પછી પક્ષીઓની 12%. તો ટકાવારી તમારે MCQ માટે મિત્રો યાદ રાખવાની છે. કેટલી કીધી છે તમે? ઉભયજીવીઓની 32%. તો પહેલો નંબર આવશે ઉભયજીવી. બીજા નંબર ઉપર અનાવૃત બીજધારી 31%, ત્યાર પછી સસ્તનો 23% અને પક્ષીઓની 12% જાતિઓ લુપ્ત થવાના આરે આવીને ઊભી છે. અને હજી પણ આપણે નહીં સુધરીએ, હજી પણ આપણે યોગ્ય પગલાં નહીં લઈએ તો આવનારા 20 થી 30 વર્ષની અંદર આ જે લટકે છે, જે કાંઠી આવીને ઊભી છે ને, એ ડૂબી જશે. બરોબર, એ લુપ્ત થઈ જશે. હવે વાત કરીએ. અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પર જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું છે કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છે તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ પહેલા પણ થયું હતું. બરોબર, એવું નથી કે આપણે આવ્યા પછી જાતિઓનો જાતિઓ લુપ્ત થઈ રહી છે. મનુષ્ય પૃથ્વી પર આવી પહેલા પણ જાતિઓનો લોપ થતો હતો, જાતિઓ અદ્રશ્ય થતી હતી. પણ ડિફરન્સ શું છે કે એના દરમાં ડિફરન્સ છે. એ દર જે છે ને એ ઓછો હતો, ધીમો હતો. અત્યારનો દર જે છે ને ખૂબ જ વધી રહી છે, સ્પીડ વધી ગઈ છે લુપ્ત થવાની. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલા જ્યારથી પૃથ્વી ઉપર જીવનો ઉદ્ભવ થયો તથા વૈવિધ્યીકરણ થયું છે ત્યારથી આજ સુધીમાં 5 વખત, યાદ રાખજો, 5 વખત જાતિઓના સામૂહિક વિલોપનની ઘટનાક્રમ થયો છે અને વર્તમાન સમયમાં 6ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. અને તે પહેલાના 5 ઘટનાક્રમથી કેવા પ્રકારે અલગ હશે? શું કહે છે વૈજ્ઞાનિકો? કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી, એની ઉપર જાતિનો ઉદ્ભવ થયો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં 5 વાર સામૂહિક લોપ થઈ ચૂક્યો છે. મતલબ પૃથ્વી આવી, સજીવો બન્યા, બધા મરી ગયા, વળી પાછા ઉત્પન્ન થયા, વળી પાછા બધા ખલાસ, વળી પાછા બન્યા, બધા ખલાસ. એવું 5 વાર થઈ ચૂક્યું છે. આશ્ચર્યજનક છે ને કે પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં 5 વખત જાતિઓનો સામૂહિક વિલોપન, બધાનું પૂરું, સાફ, નવેસરથી શરૂઆત. બધું સાફ, બધા મરી ગયા, બધું સાફ, વળી પાછી નવેસરથી શરૂઆત. આવું 5 વાર થઈ ચૂક્યું છે. અને અત્યારે આપણે જેમાં જીવી રહ્યા છીએ એમાં કેવો ખબર છે? 6ઠી વારનો વિલોપન કે વિનાશ પ્રગતિ ઉપર છે. બરોબર, અને આપણા સમયમાં પણ કદાચ આપણે મરી જશું, ખબર નહીં શું થશે. તો બરોબર, 6ઠ્ઠા સમયનો વિનાશ પ્રગતિ ઉપર છે કે હજી પૃથ્વી ઉપર 6ઠ્ઠી વાર પણ એવું થશે કે એક સાથે દુનિયા સાફ થઈ જશે, બધા સજીવો મરી જશે અને વળી પાછી પૃથ્વી નવેસરથી પોતાના જીવન ચક્રની શું કરશે? શરૂઆત કરશે. પૃથ્વીનો નવો જન્મ થશે, નવા સજીવો, નવી વનસ્પતિઓ, નવા પ્રાણીઓ. બરોબર છે? યાદ રાખજો, 5 વખતનો સામૂહિક લોપ થઈ ચૂક્યો છે, સામૂહિક વિલોપનની ઘટના થઈ ચૂકી છે અને હાલમાં 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પદ્ધતિ ઉપર છે. પણ આ અગાઉના 5 અને અત્યારના 6ઠ્ઠામાં ફેર શું છે કે અગાઉમાં 5 વાર વિલોપન થયું ને ધીમે ધીમે થતું હતું અને અત્યારે ફૂલ સ્પીડમાં થઈ રહ્યું છે. જો તફાવતનો ફક્ત તેના દરમાં છે કે જૂનો જે 5 વખત વિલોપન થયું હશે ને એ ધીમા દરે થયું હશે, સ્લો રેટમાં થયું હશે. પણ અત્યારે માનવ પ્રવૃત્તિને કારણે 6ઠ્ઠી વારના વિલોપનનો દર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. બરોબર, વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વ થવાવાળા વિલોપન કરતા 100 થી 1000 ગણો ઝડપી દરે છે. જૂનું જે 5 વખત વિલોપન થયું એનો જે દર હતો ને, ધીમે ધીમે જાતિઓ જતી હતી, ધીમે ધીમે સજીવો લુપ્ત થવાની જગ્યાએ અત્યારે 100 થી 10,000 ગણી સ્પીડમાં જાતિનો લોપ થઈ રહ્યો છે. કોણ જવાબદાર? મનુષ્ય. આ ઝડપી દર માટે આપણી જ ક્રિયાવિધિઓ જવાબદાર છે. પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડવાનો આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહેશે
તો આવનારા 100 વર્ષની અંદર પૃથ્વી ઉપરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિ વહી જશે. આવનારા 100 વર્ષની અંદર પૃથ્વી ઉપર જેટલી જાતિઓ છે એમાંથી અડધાથી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ છે. માત્ર એક માણા, કાળા માથાનો માનવી અહીંયા રહેશે અને એકલા મનુષ્યથી પૃથ્વી ચાલે નહીં. સજીવો જશે તો એક સમયે તમારે પણ જવું પડશે. એટલા જ માટે તમને સિલેબસમાં ભણાવવામાં આવે છે, ચેતવણી આપવામાં આવે છે. તમે તમારા માટે તો નહીં પણ તમારી આવનારી પેઢી માટે, આવનારી મનુષ્યની જાતિ માટે, બરોબર, નવું નહીં તો કાંઈ નહીં, સારું નહીં તો કાંઈ નહીં, પણ જે છે એવું જ પર્યાવરણ આપીને જાઓ તો પણ પૃથ્વીનું અસ્તિત્વ જે છે લાંબા ગાળા માટે ટકી રહેશે. નકર પહેલા બાકીના સજીવો જશે અને એને અનુસરીને મનુષ્ય પણ જશે અને પૃથ્વી ઉપર સામૂહિક વિલોપનની ઘટના થશે. અને થશે, થાય તો ખરા જ, પણ વહેલી થઈ જશે. સમજાય છે? બરોબર. તો હવે આપણે જૈવ વિવિધતાના નુકસાનીના કારણો, બરોબર, શું છે? અત્યારે આપણે શું વાત કરી? જૈવ વિવિધતાની નુકસાનીની વાત કરી કે કેટલી નુકસાની કેવી રીતે થઈ રહી છે. પણ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો શું છે અને ત્યાર પછી એને નુકસાની બચાવવા માટે આપણે કેવા પગલાં લીધા છે, બરોબર, એના ફાયદા શું છે, એની ચર્ચા આપણે હવે જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે જે કંઈ ચર્ચા કરી, જે કંઈ આંકડાકીય માહિતી આપી, શરૂઆતમાં લુપ્ત થતી જાતિઓની વાત કરી, કેટલી જાતિઓ લુપ્ત થઈ, તાજેતરમાં કેટલી લુપ્ત થઈ, છેલ્લા 20 વર્ષમાં 27 જાતિઓ લુપ્ત થઈ. તો જે કાંઈ આંકડાકીય માહિતી તમને આપી છે, જે કાંઈ આંકડાકીય માહિતી મેં તમને યાદ રાખવાની કીધી છે, દરેક આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની છે, બરોબર. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જૈવ વિવિધતાના નાશ માટેના કારણોની ચર્ચા કરીશું. ત્યાર પછી આપણા જીવનમાં જૈવ વિવિધતાનું શું મહત્વ છે એની વાત કરીશું અને ત્યાર પછી જૈવ વિવિધતાના સંરક્ષણ માટે આપણે કેવા પગલાં લઈશું એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીને આપણે ચેપ્ટરને પૂર્ણ જે છે કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર જૈવ વિવિધતાના શું ભણશું આપણે? નેક્સ્ટ લેક્ચરની અંદર જૈવ વિવિધતાના નુકસાન માટેના કારણો, બરોબર, જૈવ વિવિધતાના નુકસાનીના કારણો, કોઝ ઓફ બાયોડાયવર્સિટી લોસીસ, કે બાયોડાયવર્સિટી લોસ, જૈવ વિવિધતાના લોસ થવા માટે કયા કારણો જવાબદાર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.